યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે પૂડી કિચન પાપામાં। આજે આપણે બનાવીશું રવાનો નાસ્તો। તેના માટે ચેવડો બનાવીશું રવાનો આપણે। તેના માટે મેં આ રીતે ઝીણો રવો લઈ લીધો છે, કાજુ, બદામ, સિંગદાણા, ચાટ મસાલો છે, ઘઉંનો ચોખાનો લોટ છે। આ જે વાડકી મેં રવો લીધો છે તે જ વાડકી ચોખાનો લોટ લીધો છે। મીઠા લીમડાના પાન છે, મીઠું સ્વાદ પ્રમાણે આપણે લઈશું। પાણી એક વાડકી લીધું છે, જે રવો લીધો છે તે માપે મેં પાણી લઈ લીધું છે। આ રીતે આપણે કડાઈમાં પાણી રેડી દઈશું। તે પાણી ઉકળી ગયું છે, હવે તેમાં આપણે મીઠું નાખી દઈશું। આ રીતે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું થોડું આપણે, તેને આ રીતે મિક્સ કરી દઈશું। પાણી ઉકળી ગયું છે, હવે તેમાં આપણે આ રીતે રવો નાખી દઈશું। હવે તેને મિક્સ કરી લઈશું આપણે આ રીતે, તેને થોડો શેકાઈ જવા દઈશું, એકદમ પાણી બધું બળી જાય ત્યાં સુધી। આ રીતે જો આ રીતે આપણો રવો થોડો ફૂલી જાય એટલે તેને આપણે ઉતારી લઈશું ગેસ પરથી। આ રીતે શેકાઈ ગયો છે, હવે તેને આપણે એક વાસણમાં કાઢી લઈશું ગેસ બંધ કરીને। આ રીતે આપણે એક વાસણમાં લઈ લીધું છે। હવે આપણે તેમાં જે આપણે ચોખાનો લોટ કાઢ્યો છે તે નાખી દઈશું અંદર। આ રીતે તેને હવે આપણે મિક્સ કરી લેવાનું છે। આ રીતે તેને આપણે લોટ જેવું બાંધી દઈશું। જો પાણીની તમારે જરૂર પડે તો થોડું થોડું આપણે પાણી એડ કરતા રહીશું અંદર। તો જો આ રીતે આપણે લોટ બાંધીને રેડી થઈ ગયો છે। હવે તેને થોડું આપણે તેલ રેડી દઈશું। આ રીતે તેલથી મસળી કાઢીશું। આ રીતે બહુ ઢીલો નથી બાંધવાનો, બહુ કઠ્ઠો નથી બાંધવાનો, આ રીતે મીડિયમ સોફ્ટ બાંધવાનો છે લોટ। તો આ રીતે આપણે સંચો લઈ લીધો છે સેવો પાડવાનો। જો હવે તેમાં આપણે તેલ ગ્રીસ કરી દઈશું। હવે તેમાં આપણે આ રીતે લોટ ભરી દઈશું, તેને ફિટ કરી દઈશું। હવે સંચાને આપણે આ રીતે તેલ ગરમ કરવા મૂકી દીધું છે મેં સાઈડમાં, તેને ફૂલ ગેસ રાખવાનો છે આપણે તેલને। આ રીતે સેવો પાડી દઈશું અંદર। આ રીતે આપણે સેવ પાડી દીધી છે। જ્યાં સુધી બબલ્સ થશે ત્યાં સુધી આપણે તેને હલાવવાની નથી। બબલ્સ થોડા ઓછા થાય પછી તેને ફેરવી દઈશું આપણે। બબલ્સ આના બંધ થઈ ગયા છે, હવે તેને આપણે ફેરવી દઈશું આ રીતે। તરાઈ ગઈ છે, હવે તેને આપણે કાઢી લઈશું। તેને બહુ બ્રાઉન રંગની આપણે કરવાની નથી। જો આ રીતે બનાવી છે આપણે સેવ। હવે તે રીતે બધી સેવ આપણે બનાવી દઈશું। તો જો આપણે સેવ બનીને રેડી થઈ ગઈ છે આ રીતે। હવે આપણે જે કાજુ બદામ ને લીધું છે તેને આપણે આ રીતે તેલમાં શેકી લેવાનું છે। આ રીતે તેનું થોડું આપણે બ્રાઉન રંગનું થવા દઈશું। તે થોડું બ્રાઉન રંગનું થાય એટલે તેને આપણે કાઢી લઈશું। હવે આ રીતે આપણે જે કાજુ ને બદામ શેક્યું છે તે આમાં નાખી દઈશું આપણે આ રીતે। હવે તેમાં આપણે ચાટ મસાલો નાખીશું। હવે તેને આ રીતે ભાગી કાઢવાની છે સેવોને, તેને મિક્સ કરી લઈશું આપણે। હવે આપણો ચેવડો આ રીતે બનીને રેડી થઈ ગયો છે રવાનો। હવે તેને આપણે સર્વ કરીશું।
આપણો ચેવડો રેડી. તમે પણ ટ્રાય કરો, સરસ બને છે ઘરે. જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.